ચિંકીની નવી હિલ્સ. ગટ્ટુ ચિંકીએ ક્લાસના બધા મિત્રો માટે ગાર્ડનમાં એક ગેટ ટુગેધર રાખ્યું હતું. બધા બાળકો આવ્યા હતા અને સાથે રમતા હતા. એવામાં ત્યાં ચિંકીની ફ્રેન્ડ શ્રેયા આવે છે. જેવી શ્રેયા આવે છે બધા તેને જોવા લાગે છે, કારણ કે શ્રેયાએ હિલ્સ પહેરી હતી. વાવ શ્રેયા, આજે તો તું અમારા બધા કરતા કેટલી લાંબી લાગે છે. હા ગટ્ટુ, તે એટલે કારણ કે મેં હીલ્સ પહેરેલી છે. મારી મમ્મી મારા માટે લઈને આવી હતી. બીજા બાળકોની સાથે ચિંકી પણ શ્રેયાની હિલ્સ ખૂબ જ ધ્યાનથી જોતી હતી. તે શ્રેયાને કહે છે, વાવ શ્રેયા, આ હીલ્સ તો તારા પર બહુ જ સરસ લાગે છે. શું આ હીલ્સમાં ચાલવું બહુ ઈઝી હોય છે? ના ચિંકી, આ બધું બાળકોની વાત નથી. પણ શું મને તો આમાં ચાલવાની આદત છે ને, એટલે હું સરળતાથી આમાં ચાલી શકું છું. ઓહ અચ્છા, એવું છે. હા, બીજું શું ચિંકી, ચાલો હવે હું જાઉં છું. મારી મમ્મી સાથે એક પાર્ટીમાં જવાનું છે આ જ હીલ્સ પહેરીને. આમ કહીને શ્રેયા ત્યાંથી જતી રહે છે અને ચિંકી તેને જોતી રહે છે. ગટ્ટુ જ્યારે જુએ છે કે ચિંકી પોતાનામાં ખોવાયેલી છે અને શ્રેયાને જતા જોઈ રહી છે, ત્યારે તે પાસે આવીને કહે છે, અરે ચિંકી, શું થયું? અહીંયા કેમ ઊભી છે અને શું જુએ છે? ચાલ ને આપણે રમીએ. ના, મારે નથી રમવું, હું ઘરે જાઉં છું. અરે પણ ચિંકી, ઊભી તો રહે. ગટ્ટુની એક પણ વાત સાંભળ્યા વગર ચિંકી દોડીને ઘરે આવે છે અને જલ્દીથી મમ્મીના રૂમમાં જતી રહે છે. મમ્મીના રૂમમાં એક મોટો અરીસો હતો. ચિંકી તેની સામે જઈને ઊભી રહે છે. જો હું હીલ્સ પહેરીશ તો હું આટલી મોટી થઈ જઈશ. હા, આટલી મોટી. ચિંકી પગ ઊંચા કરે છે અને અંગૂઠાથી ચાલવાનો પ્રયત્ન કરે છે, જાણે તેણે હિલ્સ પહેરી હોય. ત્યાં જ મમ્મી આવે છે. તે ચિંકીને આમ કરતા જોઈ લે છે. અરે ચિંકી બેટા, આ તો શું કરે છે? મમ્મી, મમ્મી મારે તે હીલ્સ જોઈએ. શું હીલ્સ? હા મમ્મી, આજે જ્યારે શ્રેયા ગાર્ડનમાં આવી હતી ત્યારે તેણે ખૂબ સુંદર હીલ્સ પહેરી હતી અને તે તેના પર બહુ જ સુંદર લાગતી હતી. મને પણ તેવી જ હીલ્સ જોઈએ. અરે પણ બેટા, હિલ્સમાં ચાલવું ઈઝી નથી હોતું. તું પડી પણ શકે છે અને જો તું પડી ગઈ તો તને બહુ વાગશે. ના મમ્મી, હું હિલ્સમાં ચાલવાની બહુ જ પ્રેક્ટિસ કરીશ જેથી હું ના પડું. પણ પ્લીઝ પ્લીઝ તમે મને હીલ્સ અપાવો ને. જ્યારે મમ્મી જુએ છે કે ચિંકીએ જીદ પકડી છે અને તે હિલ્સ લીધા વગર નહીં માને, તો તે કહે છે, સારું, ચલ ઠીક છે, આપણે હમણાં માર્કેટ જઈએ છીએ. એમ પણ મને માર્કેટમાં થોડું કામ હતું અને સાથે આપણે તારા માટે હિલ્સ પણ જોઈ લઈશું. શું સાચે? યે, થેન્ક યુ મમ્મી. મમ્મી ચિંકી સાથે એક સ્ટોરમાં જાય છે જ્યાં જાત જાતના સેન્ડલ્સ, શૂઝ અને હિલ્સ રાખેલા હતા. ચિંકી તેના માટે હિલ્સ જોવા લાગે છે. વાહ મમ્મી, અહીંયા તો હિલ્સની કેટલી બધી વેરાયટીઝ છે. મને તો આ બધી ખૂબ ખૂબ સુંદર લાગે છે. હા ચિંકી બેટા, અચ્છા ચલ જલ્દી તું કોઈ એક હીલ સિલેક્ટ કરી લે. તેમાં સરસ રીતે ચાલવાનું શીખી જજે. પછી જ્યારે તું મોટી થઈશ ત્યારે તને બહુ જ બધી હીલ્સ અપાવીશ. ઓકે મમ્મી, તો મને બહુ જ મજા આવશે. ચિંકી દુકાનમાં રાખેલી બધી હિલ્સને ધ્યાનથી જુએ છે. ફાઇનલી તેને એક હિલ્સ પસંદ આવે છે. મમ્મી, મમ્મી મારે આ વાળી હીલ્સ લેવી છે. આ રેડ વાળી, જોને કેટલી સુંદર છે. હા, સુંદર તો છે, પણ ચિંકી બેટા, આ પોઇન્ટેડ હિલ્સ છે. તેમાં ચાલવું ઈઝી નથી હોતું અને આને પહેરવાથી તો તારા પગમાં દુખાવો પણ થઈ જશે. પણ ચિંકી તે હિલ્સ લેવા માટે ખૂબ જ જીદ કરે છે અને છેલ્લે મમ્મીને તે હિલ્સ લેવી જ પડે છે. ચિંકી જેવી હિલ્સ લઈને ઘરે પહોંચે છે તે તેને પહેરી લે છે અને ચાલવાનો પ્રયત્ન કરે છે. વાવ ચિંકી, મને તો લાગે છે કે તું જલ્દી જ આ હિલ્સમાં ચાલવાનું શીખી લઈશ. હા ગટ્ટુ, જોને હું કેટલી સરસ રીતે ચાલું છું. મમ્મીને તો ખાલી ખોટું ટેન્શન થતું હતું. પણ અચાનક ચિંકીનો પગ વળે છે અને તે પડી જાય છે. અરે ચિંકી, ધ્યાનથી. મને તો વાગી ગયું. અવાજ સાંભળીને મમ્મી ત્યાં આવે છે અને ચિંકીને કહે છે, ચિંકી, મેં કહ્યું હતું ને કે તું આમાં પડી જઈશ. હવે આ હિલ્સને કાઢીને મૂકી દે, નહીં તો તને વધારે વાગશે. ના મમ્મી, મને કંઈ નથી થયું. હું તો બસ ધીમેથી પડી હતી અને હું આટલી જલ્દી હાર નહીં માનું. મને આ હિલ્સમાં ચાલવાનું શીખવું જ છે.
તે પણ આજે જ, ભલે કંઈ પણ થઈ જાય. પછી શું હતું? ઘણા સમય સુધી ચિંકી હિલ્સમાં ચાલવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે તે શીખી લે છે. તે થાકીને બેસી જાય છે. ગટ્ટુ ચિંકીને આમ જોઈને પૂછે છે, હવે શું થયું ચિંકી? હજુ તું ખુશ દેખાતી નથી. ગટ્ટુ, મારા પગમાં તો બહુ જ પેન થાય છે. હું શું કરું? કદાચ મમ્મી સાચું જ કહેતી હતી. મમ્મી કિચનમાંથી ચિંકીની બધી વાતો સાંભળે છે. તે ચિંકીની પાસે આવે છે અને કહે છે, ચિંકી, મેં તો તને પહેલા જ કહ્યું હતું, આ હીલ્સને તું રોજ ના પહેરી શકે. તે તો ક્યારેક પહેરવા માટે જ હોય છે. સોરી મમ્મી. ચિંકી, તે માર્કેટમાં પણ હીલ્સ માટે જીદ કરી. જ્યારે હું તને કહેતી હતી કે તને વેજીસ હીલ્સ જોઈએ, ત્યારે પણ તે મારી વાત ના માની. તેથી જ કહેવાય છે કે હંમેશા મોટાની વાત માનવી જોઈએ. અને જો, છેવટે મારી જ વાત સાચી હતી ને? ચિંકીને ખબર હતી કે તેણે ભૂલ કરી છે, તેથી મમ્મીને કશું કહેતી નથી. ચિંકી બેટા, હું તને વઢી નથી રહી, તને સમજાવી રહી છું. અને હા, આપણે કાલે જ જઈએ છીએ. આ પોઇન્ટેડ હીલ્સની જગ્યાએ વેજીસ હીલ્સ લઈને આવીશું, ઓકે? ઓકે મમ્મી. મમ્મી, એ બેમાં શું ડિફરન્સ હોય છે? બેટા, આમ તો બંને સેમ હોય છે, પણ વેજીસ હીલ્સમાં ચિંકીના પગમાં દુખાવો નહીં થાય અને તે આરામથી ચાલી પણ શકશે. ઠીક છે મમ્મી, તો પછી આપણે તે જ હીલ્સ લઈને આવીશું. બીજા દિવસે ચિંકી અને મમ્મી માર્કેટ જઈને ચિંકી માટે વેજર્સ હિલ્સ ખરીદે છે અને આ વખતે ચિંકીને હિલ્સમાં ચાલવામાં તકલીફ પણ નથી પડતી. ચિંકી ન્યૂ હિલ્સ પહેરીને તેના મિત્રોને પણ બતાવવા જાય છે અને બધા મિત્રો તેના ખૂબ જ વખાણ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.